આ સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને હવે વાત કરીશું ઝડપની દોરીથી જીવનદોર કાપતા રફતારના રાજા. જી હા મુફદ્દલ, બિલકુલ અમદાવાદમાં જ આ બે ઘટના બની છે. પહેલી ઘટના ગઈકાલે બની હતી. બંનેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. હવે આ કોઈ નવી ઘટના છે નહીં કે આમાં વારંવાર આ મુદ્દાની ચર્ચા કરીએ, પણ તમે સીસીટીવી ફૂટેજ જુઓ તો તમને એમ થાય કે તમે જ્યારે વાહન ચલાવો છો તો તમારે શું ધ્યાનમાં રાખવાનું છે. અમદાવાદમાં બે ઘટના બની, જેમાં એક ઘટનામાં એક વ્યક્તિનો જીવ જતો રહ્યો, બીજી ઘટનામાં માંડ થોડા એવા અંતરથી બે વ્યક્તિના જીવ જતા બચી ગયા. સદનસીબે બચી ગયા. પણ તમે જુઓ એ ફૂટેજ ફૂલ સ્ક્રીન એકવાર બતાવો. જે રીતે એ વાહનને અથડાવ્યું છે અને રસ્તા ઉપર બે વ્યક્તિ ઊભા છે બીજા. આ જે રફતારના રાજા છે, ચાહે એ અંદર રીલ્સ બનાવી રહ્યા છે, કેમ કે એક વિડીયો એવો પણ સામે આવ્યો છે વિકાસ, કે જે અકસ્માત કરનાર છે એ કોઈ રીલ્સ બનાવતો હતો. એ આને સંલગ્ન છે કે નહીં મને ખબર નથી, પણ એવો પણ એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં એ પોતાના સ્પીડોમીટરની રીલ્સ બનાવતો હતો અને પછી અકસ્માત થયો છે. જો બે વ્યક્તિના જીવ, 1 ફૂટનું અંતર નથી, 1 ફૂટમાં એ બંનેના જીવ જઈ શકતા હતા અને બે વાહનનો તો કચ્ચરઘાણ બોલી ગયો. આ રફતારના રાજાઓ યા તો રીલ્સ બનાવવાની લાઈમાં, યા તો પછી ઝડપની જે મજા લેવામાં, સ્ટન્ટબાજી કરવામાં, શોબાજી કરવામાં બીજાના જીવન પર એક જોખમ ઊભું કરી રહ્યા છે. રાહદારીઓ માટે જોખમ ઊભું કરી રહ્યા છે. બંને ઘટના અમદાવાદની છે. અમદાવાદ પોલીસને પણ ફરી એકવાર પડકાર છે કે આવા જે તત્વો છે જે રોજે રોજ ઘરની બહાર નીકળે વાહન લઈને, એટલે કાયદાનો ભંગ કરે. બધા તથ્ય પટેલ રસ્તા પર ફરી રહ્યા છે. હજુ પણ ઘણા બધા તથ્ય પટેલ છે જેને અત્યારે પકડવાની જરૂરિયાત છે, કારણ કે શેલામાં પણ આવો હિટ એન્ડ રનનો બનાવ બન્યો, જેમાં કાર ચાલકે મોપેડને ટક્કર મારતા એ વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું અને પછી એ ભાઈ અકસ્માત સર્જી ત્યાંથી ફરાર થઈ ગયા છે. ગઈકાલે રાતનો બનાવ છે કે જેમાં આખી ઘટનાના હવે સીસીટીવી સામે આવ્યા. સવાલ એ છે કે શું આ લોકો નશો કરીને ગાડી ચલાવે છે કે પછી એમને મજા આવે છે કે આપણે ગમે તેમ ગાડી ચલાવીશું, આ રસ્તો આપણો જ છે, આપણા બાપનો જ રસ્તો છે, આપણને કોણ પકડી લેવાના છે. અગાઉ પણ આપણે જોયું હતું બોપલ વિસ્તારનો સામે આવ્યો હતો. જ્યાં સુધી કડક હાથે કાર્યવાહી નહીં થાય અથવા તો કાયદાની જોગવાઈઓ વધારે કડક નહીં બને ત્યાં સુધી આવા તત્વોને તસુભાર ફરક નથી પડવાનો, કેમ કે એમની માનસિકતા જેવી છે. કોઈનો જીવ જાય એમાં એમને કોઈ ફરક નથી પડતો. બિલકુલ, એટલે ખાખીનો ડર જો લોકોના મનમાં રહેશે, કાયદો કડક થશે, તો પછી આવી બધી ઘટનાઓ ઓટોમેટિક ઘટી જશે ને પછી આપણને એક સારું વાતાવરણ મળશે. અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.